ડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની ડિબેટ યોજાઈ। ડીસા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના ભારતીય અર્થતંત્ર પર અસર વિષય પર ડિબેટનું આયોજન કરવામાં આવ્યું। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીસાના ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. ડોક્ટર સુનીતાબેન ઠક્કર દ્વારા અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાની ભારતીય અર્થતંત્ર પર અસર વિષય પર ડિબેટનું આયોજન કરવામાં આવ્યું। બાંગ્લાદેશમાં થયેલ રાજકીય ઉથલપાથલ અને હિંસાના પરિણામે બાંગ્લાદેશના લોકોની આર્થિક અને માનસિક પરિસ્થિતિ કપરી બની રહી છે, જેની અસર બાંગ્લાદેશના વિદેશ વેપાર પર સ્પષ્ટપણે જોવા મળે છે। અર્થશાસ્ત્રના વિષયના વિદ્યાર્થીઓ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતા વેપાર અંગે માહિતગાર થાય અને બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના પરિણામે ભારતીય અર્થતંત્ર પર શું અસર થઈ રહી છે અને ભવિષ્યમાં કઈ કઈ અસરો થઈ શકે તે પરિસ્થિતિ માહિતગાર થાય, ડિબેટમાં સક્રિય રસ લેતા થાય તેથી હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચર્ચાઓ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ વરઠક્કર, ડીસા, બનાસકાંઠા।